નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં સુપ્રસિદ્ધ યાત્રાધામ ઉનાઈ ખાતે ઉનાઈ માતાના પાટોત્સવની ઉજવણી નિમિત્તે રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ અને નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઉનાઈ માતાજીના મંદિરના પરિસરમાં ઉનાઈ મહોત્સવ 2025નો શુભારંભ કરાયો હતો। ઉનાઈ મહોત્સવે દક્ષિણ ગુજરાતના લોકો તથા આદિજાતિના ભાઈ બહેનોને ઉનાઈ માતામાં અનેરી શ્રદ્ધા છે। આ ઐતિહાસિક મંદિર ખાતે સાંસ્કૃતિક વારસાના જતન અર્થે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઉનાઈ માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી। 2 દિવસીય ઉનાઈ મહોત્સવ એ ઐતિહાસિક ધરોહરના સાંસ્કૃતિક વારસાના જતન માટેનો ગુજરાત સરકારનો સ્તુત્ય પ્રયાસ છે। ઉનાઈ મહોત્સવમાં ગુજરાતના લોકસાહિત્ય અને ઉનાઈ માતાજીની આરતી, મહિષાસુર મર્દની નૃત્ય, શિવ તાંડવ નૃત્ય તથા લોકગીતનો ભક્તજનોએ દિવ્ય નજારો માણ્યો હતો। આ પ્રસંગે ઉનાઈ મંદિરના ભક્તજનો વાંસદાના તાલુકા પંચાયત પ્રમુખ દીપ્તિબેન પટેલ તથા વાંસદા પ્રાંત અધિકારી ડી.આઈ. પટેલ અને જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરેન પટોડિયા સહિતના અધિકારીઓ તેમજ ઉનાઈ ગામ અને આસપાસના ગ્રામજનોએ ઉનાઈ મહોત્સવને માણ્યો હતો। દેવકી જીનો દીકરો ખાનો